મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક, 50%ના ચક્રવૃત્તિ વ્યાજમાં લુણાવાડાનો વ્યક્તિ ફસાયો, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। શાહિદ પટેલે વ્યાજખોરોના ત્રાસથી બચવા દવા પીધી, જ્યાં શાહિદ પટેલે વ્યાજખોરોના ત્રાસથી બચવા દવા પીધી તો પરિવારને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। તો વધુ એક વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે કે જ્યાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। 50%ના ચક્રવૃત્તિ વ્યાજમાં લુણાવાડાનો વ્યક્તિ ફસાયો, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। શાહિદ પટેલે વ્યાજખોરોના ત્રાસથી બચવા દવા પીધી, જ્યાં પરિવારને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા। વ્યાજખોરોના ત્રાસથી વસીમ અરબ છે, જયેશ રાણા છે, શાકિર શેખ છે, કમલેશ દાળબાટીવાળો છે, 30% અને 40% અને 50% પૈસા લીધેલા। એમની મૂડી કરતા 3 ગણા પૈસા લીધા છે। દુકાન પર આવીને ગાળો બોલે છે, ઘરે આવીને ગાળો બોલે છે, નીચે ફળિયામાં ઘરના આગળ આવીને ફળિયામાં ગાળો બોલે છે અને ફળિયું ભેગું કરે છે। નાકો કરીને મારીશ, તને રોડ વચ્ચે મારીશ, કોર્ટમાં લઈ જઈશ, 138 લગાવીશ, બધા એલસીબીવાળા મારા દોસ્તાર છે, એવી ધમકી હાલે છે। મારી પાસે પૈસા નથી ને એ લોકોનો ટોર્ચર બહુ હોય। કોટેજ હોસ્પિટલ લુણાવાડા, હવે કાર્યવાહી થવી જોઈએ સરકારી નિયમ।